ગરબાડાના બાવકા ખાતેથી બાતમીના આધારે દેશી તમંચા સાથે કિસમની જેસાવાડા પોલીસે ધરપકડ કરી લીધી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લાના જેસાવાડા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગરબાડા તાલુકાના બાકવા ખાતે નવાપુરા ફળિયામાં રહેતા અનિલ ઉર્ફે આતુર ગોહિલ પોતાની પાસે દેશી બનાવટનો તમંચો રાખીને ફરે છે। બાતમીના આધારે ગત રાત્રિના સમયે જેસવાડા પોલીસ મથકના પીએસઆઈ પીએમ મકવાણા તેમજ સ્ટાફના માણસોએ અનિલના ઘરે દરોડો પાડીને તપાસ કરતા પોલીસે ઘરમાંથી એક દેશી બનાવટનો તમંચો તેમજ 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે તમંચો કબજે લઈ અનિલની ધરપકડ કરી હતી। પ્રાથમિક તપાસમાં અનિલે પોલીસને જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલા તેના ઘરે અવારનવાર ચોરીની ઘટના બનતી હતી, તેથી તેને મધ્યપ્રદેશમાંથી દેશી તમંચો લીધો હતો। હાલ પોલીસે આરોપીની અટકાયત કરી ખરેખર અનિલ તમંચાનો ઉપયોગ સેના માટે કરતો હતો તેમજ અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। અમે નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમને બાતમી હકીકત મળેલ કે ભાઈ બાવકાના નવાપુરા ફળિયામાં એક અનિલ નામનો માણસ રહે છે, ત્યાંની પાસે એક દેશી બનાવટનો તમંચો પડેલ છે। તો અમને એ બાતમી મળતા અમે ત્યાંના ઘરે ગયેલા અને એ પ્રમાણે અંદર તપાસ કરતાં અમને મળી આવેલ છે અને ત્યાંને રાતે પછી કાયદેસરની કાર્યવાહી કરી અને આર્મ્સ ગુનો દાખલ કરી આગળની તપાસ અમે આગળ ધરેલ છે। એને 7 વર્ષ અગાઉ એના ત્યાં ઘરફોડ થતી ચોરીઓ, એ ચોરીઓથી બચવા માટે તે લાયેલાનું જણાવે છે અને બીજી વધુ તપાસ આગળ ચાલુ છે। બીજું કંઈ હશું તો પછી જોઈશું, તપાસ ચાલુ છે હાલમાં। દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ।